તો હેલો મિત્રો, આજે હું તમને એક નવી વસ્તુ બતાવું. કાલે હું ગયો તો ઇન્ડિયન સ્ટોરમાં, તો જોઈ લો હું લઈ આવ્યો. આ છે ચીકુ. જોઈ લો કેટલા મસ્ત છે. આ ઇન્ડિયન સ્ટોરમાં સ્પેશિયલ ચીકુ આવે છે. હોય તો બહુ મોંઘા. પછી એના પછી છે આ બનાના. જે આપણે કેળા કહીએ ને, પણ આ કેળા જોઈ લો કેટલા નાના છે. આ છે થાઈ બનાના અને આ છે ચીકુ. આ $10 400 ગ્રામ ચીકુ આવે. એટલા મોંઘા છે પણ ટેસ્ટ એકદમ મસ્ત હોય. આ જોઈ લ્યો. આ કેળા ઉપરથી તમને હું એક વાત કહું કે આપણે પોરબંદરથી દીવ સાઈડ ને જતા હોય ને, ગળુ સોમનાથ સાઈડ જતા હોય તો રસ્તામાં હાઈવે આવે. ત્યાં ગળુમાં આજુબાજુ રસ્તામાં ત્યાં આપણે નારિયેળ પાણીવાળા ઊભા હોય અને બધું એ રીતે હોય. તો એની પાસે આવા એકદમ મસ્ત ગોલ્ડન કેળા હોય. એ આના કરતાંય નાના હોય પણ એકદમ ખાવામાં એકદમ મસ્ત મીઠા એવા હોય કે વાત જવા દો. આ એવા જ છે જે નોર્મલ કેળા આવે ને, નોર્મલ કેળાથી થોડા મીઠા છે. મસ્ત છે આ પણ એકદમ. આને થાઈ બનાના કહે છે. જે લોકો પોરબંદરથી કે દીવ સાઈડ સોમનાથ સાઈડ જતા હોય ને, એ લોકોને ખબર હોય કે રસ્તામાં આવી રીતે ત્યાં રસ્તામાં ઊભા હોય અને એ લોકોએ રિક્ષા અને રેકડીને એ બધું રાખ્યું હોય. એમાં એ લોકો નારિયેળ પાણી ને આવા બધા એ કેળાને એવું વેચતા હોય. નાના નાના હોય, એકદમ પીળા કલરના હોય ને એકદમ મસ્ત હોય. ગોલ્ડન કેળા અહીંયા એ બધા કહે. તો પોરબંદર આજુબાજુના લોકો હોય ને જે લોકોએ જોયું હોય એ કોમેન્ટ કરજો કે ભાઈ આ કોઈ આવા ગોલ્ડન કેળા અહીંયા ગળુ સાઈડ જોયા છે કે નહીં. મળીએ આગળ આપણે નવા વ્લોગમાં આપણે.